આભાર માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું રાજકોટ શહેરની, જ્યારે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા 4 બાંગ્લાદેશી મહિલાઓને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। ચોક્કસ માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મહિલાઓને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારથી અટકાયત કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 4 મહિલાઓ વર્ષ 2025ના મધ્યમાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી। તેઓ પહેલા કોલકાતા પહોંચ્યા, ત્યારબાદ ટ્રેન મારફતે સુરત આવ્યા। સુરતમાં કેટલાક સમય સુધી કામકાજ કર્યા બાદ 4 દિવસ પહેલા રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હોવાનું તેઓએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું। એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજાએ જણાવ્યું કે ટીમને માહિતી મળી હતી કે સુરતથી આવેલી 4 બાંગ્લાદેશી મહિલાઓ આજી ડેમ વિસ્તારમાં રોકાઈ છે। માહિતીની ચકાસણી બાદ તરત જ કાર્યવાહી કરી 4 મહિલાઓને અટકાયત કરવામાં આવી। તેમની પાસેથી બાંગ્લાદેશના બર્થ સર્ટિફિકેટ અને તેમજ નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યા છે। 4 મહિલાઓની ઉંમર અંદાજે 29 થી 30 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે। તો હાલ સમગ્ર મામલાની જાણ સ્પેશિયલ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓને કરવામાં આવી છે। મહિલાઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી હતી, કોની મદદથી તેઓ અહીં સુધી પહોંચી અને તેઓ કઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, કેમ કે આ સહિતની બાબતો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત બસૈયાએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને ઓળખ આપી તેમની રિપોર્ટ કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે। 8 મહિના અગાઉ પણ એસઓજી દ્વારા વિઝા અથવા પરમિટ વગર રહેતા અંદાજે 34 વિદેશી નાગરિકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે હવે તેમને પૂર્ણ થઈ ગયા છે વિઝા। મહિલાઓ તેમને દેશ પરત મોકલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે। અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તાર તથા કોઠારિયા સોલેન્ડ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે। જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસે કોઈપણ જાતના આપણા કન્ટ્રીના કોઈપણ ડોક્યુમેન્ટ્સ છે નહીં અને છેલ્લા 5 થી 7 દિવસથી રાજકોટ શહેરમાં આવેલ છે। માલવણ ગામમાં જ્યારે આમ આદમી પાર્ટીના પોસ્ટરને લઈને વિવાદ થયો છે, આમ આદમી પાર્ટીના પોસ્ટર ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે। તો આપને જણાવી દઈએ, અમરેલી તાલુકાના માલવણ ગામની આ ઘટના છે। આમ આદમી પાર્ટીના પોસ્ટરને લઈને તમામ જે માહિતીઓ છે તે સામે આવી રહી છે। આપને હું જણાવી દઉં કે જ્યારે આમ આદમી પાર્ટીના જે પોસ્ટરો છે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને જ્યારે અમુક આવા પોસ્ટરો હોવાથી સમાજમાં શાંતિ ડહોળવાનું પણ કામ થતું હોય છે અને આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અમરેલી તાલુકાના માલવણ ગામની આ ઘટના છે, જ્યારે આ મુદ્દે વિવાદ પણ સર્જાયો છે। ગામના સરપંચ અને ભરત બાલધાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી, મંજૂરી વગર પોસ્ટર લગાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સાથે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે। પ્રતિક, શું છે આ ઘટના? જી હર્ષ, જે રીતે વાત કરીએ કે સમગ્ર ઘટનાની તો ગઈકાલે કહેવાય કે એસઓજી પોલીસ દ્વારા 4 મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી। આ જે 4 મહિલાઓ છે તે બાંગ્લાદેશની હતી અને છેલ્લા હેલો પીસીઆર ટીમને જાણ કરવામાં આવી રહી છે।